લોહી વાળો કાન છે એટલે ઓકે થઈ ગયું. હાલો હાલો હાલો. એક એક્સિડન્ટ થયું. વરસાદ થોડોક આવે ને એટલે સુરત પાણીમાં ડૂબી જ જાય. પાણીપુરી છે, ભેળ બની રેડી થઈ ગઈ. તાર મોઢું જોતો આ દિવાલ પડી ને તો નાળિયેરી ની જો બધું અંદર પડી ગયું છે. ભાઈ તો આજે જવાનું છે 5 સ્ટાર હોટલમાં. આજના વ્લોગમાં તમને ઈ જોવા મળશે. એની સાથે સાથે અનેરીને કદાચ ભાઈ દવાખાને લઈને જવાનું થશે આજ રાત્રે. આમ તો સૂતી જ નહીં, કેમ કે પડખું ફરવા જાય એટલે કાન તરત દુખે, હલવા જાય એટલે દુખે. એટલે જોઈએ છે શું ભાઈ એનું થાય. એ પેલા તો સવારનો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં મેં મિક્સ કઠોળ બનાવવાની વાત કરી હતી. બન્યું? હાલો તો ઓલું ખાધું નહીં? કયું? રંજીત ને મૂકીને આઈ ખાઈને આવ્યો. અને કાલથી અંજીર નથી પલાળવાના. બદામ, કાળી દ્રાક્ષ ને ધોળી દ્રાક્ષ. કઈ વાંધો નહીં, પપ્પા લઈ આવશે. તો લઈ આવજો બે થોડીક દિવસ પછી સવારમાં એવું શરૂ કરીએ. ચાલો હવે નાસ્તો કરીને પછી તમને બોલું. ભાઈ હાલમાં તો અનેરી છે ને બહુ ખુશ દેખાય છે. જાવું છે ને ટાટા? એને ખબર જ નથી એની અરે ટૂંક સમયમાં શું થવાનું છે. બહુ રોવાની છે છોકરી, કેમ કે રસી કરવાની છે, કાન અડવાનો છે. કાનની અપડેટ જો ભાઈ અત્યારે આવી રીતના એનો ભાઈ કાન છે. એડમાં તું એડમાં હો બેટા. નહીં કાંઈ નહીં. લોહી વાળો કાન છે, થોડુંક એને દુખે છે. આખી રાત જાગી હતી. જાવું છે ને બેટા દવાખાને? નથી જવું? ટાટા જવું છે ને આપણે? ટાટા જવું છે પણ દવાખાને નથી જવું. ચાલો પછી સ્કૂલે જાય અત્યારે. ગજબ કહેવાય, કેમ કે 10:30 જેવું થયું ને અત્યારે સ્કૂલે જાય છે. એવી કઈ સ્કૂલ હોય? બૂટ પહેરાવા છે? હા ઈ પહેરી લઈને. હા કે તો હા હું પહેરવું છે? શું હું જીવો કેમ આવ્યું? ભાઈ અનેરીનું વજન છે ને 7,900 થયું અત્યારે કર્યું. વધી ગયું. જાન ગામડે વહી જા. જવું છે દેશમાં? હવે એને ખબર પડી ગઈ છે. ડ્રેસિંગ નો કરાવ્યું પણ આ તોય ડોક્ટર સાહેબ ને જોઈને રોવા પડી. કાઈ નથી કર્યું તને, નથી ટાટા કઈ આવ્યા અને બસ દવા આપી દીધી એટલે ઓકે થઈ ગયું. હાલો 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 જવું છે. ભાઈ અનેરી છે ને મમ્મી ને ત્યારે એક ઝાપટ મારી. હવે ના જમાનો ભાઈ ઊંધો થઈ ગયો છે. પેલા માં હોય ને ઈ દીકરીને મારતી. હવે લ્યો વરસાદ આવી ગયો. હવે વહી જાવ દવાખાને જાઉં. ડોક્ટર પાસે જવું છે. કેમ છું કરી દીધું ઓલા બાને? હા તો વરસાદ આવ્યો ને મારે બહુ મોડું થાય છે પણ પલાળાય નહીં, કેમ કે કાન ઓલો છે ને થોડીક વાર વાટ જોઈએ, કેમ કે સુરત નો વરસાદ જાજો હાલે નહીં. થોડોક આવે ગમે, કેમ કે અહીંયા બધા જોબે જવાનું હોય, ધંધે જવાનું હોય. આજે છે એકચ્યુઅલી યુટ્યુબ ની ઇવેન્ટ. ગયા વર્ષે હું ગયો તો અને બધું ત્યાં કે આવડતું જ હોય આપણને, અને કઈ કામનું ન થતું. મેં કીધું તું આજ પછી ક્યારેય નહીં આવું આ બધી ઇવેન્ટમાં. મીડિયમ કીધું હતું પણ થયું તું એવું કે અત્યાર સુધી આટલા વર્ષોમાં અમદાવાદમાં થતી, આ વખતે પેલી વખત સુરતમાં થાય છે. તો પછી એમ થાય કે સુરતમાં એ નજીકમાં જ છે અમારે, તો જઈ આવીએ. તો એટલે હું પાછો જાઉં છું. પછી અડધા એમ કે ગયા વર્ષે તમે ના પડી નહીં જાવ, કેમ કે અમદાવાદ જાવ તો 5,000 રૂપિયાનો મારે ખર્ચો થાય. જો આ એટલે અમદાવાદમાં એવું થતું હતું અને કઈ કામનું થતું નહીં મારા માટે. આખો દિવસ પડતો. આમાં તો જો અમારે બધા કામે થઈ ગયા, ઇવેન્ટમાં જે આવીને ખર્ચોય નહીં થાય એટલો બધો. એટલે આ વર્ષે જાઉં છું. બાકી અમદાવાદ હોત તો ન જાય. અત્યારે બપોરે જમવામાં છે ને જીરા રાઈસ દાળ ફ્રાય છે અને મમ્મી છાશ આપશે. ત્યાર પછી ત્યાં 2 વાગે એક્ઝેક્ટ પહોંચવાનું છે, પણ થોડાક વેલા નીકળીએ એટલે 12:30 આજુબાજુ આપણે હું નીકળો ને અહીંથી તો ત્યાં પહોંચી જાવ વેલો. પોગ્યા વરસાદ છે, ટ્રાફિક બધું ધ્યાનમાં રાખીને એટલે 12:30 નીકળીશ. અડધી કલાક વેલો, કલાકનો રસ્તો છે. અને અનેરીને બસ દવા આપી, 2 દવા આપી. માં 1 દવા તો ઓલરેડી અમારા પાસે હતી જ છે. અનેરી હું ખાવું તારે? ભાઈ જો અનેરી છે ને આવીને સુઈ ગઈ હતી, અત્યારે ઉઠી અને ઉઠીને હું ખાચો આવું છે. તને આવડે નામ? નથી આવડતું. અનેરી નામ નથી આવડતું. હું ખાવું કે ગઈ સામે છે ને એક એક્સિડન્ટ થયું અને મોત જ થઈ ગઈ છે એની. મને કદાચ જેન્સ લાગે છે. એટલે આવા હાઈવે ઉપર છે ને બધું ધ્યાન રાખવું પડે. જોકે એ ભાઈ છે એ સર્વિસ રોડમાં જતા હતા, ખબર નહીં એને ટક્કર મારીને કોણ વહી ગયું. પણ આ બાજુ જાજા ભાગે છે ને જો આ મોત થઈ ગયો છે. જાજા ભાગે ટ્રક વાળા જ હોય આ વિસ્તારમાં, બાકી ઇન્ડસ્ટ્રીયલ જ છે. એટલે પછી એવું થાય કે જે લોકો નજીકમાં હોય એ આવે. એ લોકોને કંપનીના માણસને ખબર પડી ગઈ ને જ્યાં કામ કરતા હોય ત્યાં એવું છે. એક મોટા આલુ ને એક નાના આલુ. અનેરી તારે કયું આલુ ખાવું છે? નાની હતી ને ચમચી થી બહુ ખાતી. અનેરી તું હું છે પણ હું ચાલો પેલા દાળ ભાત ખાઈ લેવાના. ભાઈ તો મેં છે ને ફાઇનલી હોટલમાં ભાઈ એન્ટ્રી લઈ લીધી છે. ખબર નહીં પાછા કેમ આવે છે, આમાં મળે છે. અનેરી નું ખાવું હોય ઈ કોના હોય? માયા કે તો માલા આમ કેવાય. જો અનેરી હાલો મમ્મ ખાવા બે જાવ. ક્યાં બેસવાનું તારે? એનું દરરોજનું સિંહાસન, પાટલા ઉપર બેસીને જમવાનું. કેમ કોઈને ખોળામ ન બેસે ને એટલે અનેરીને છે ને પાટલો નાખી દીધો છે. પાટલે બેઠી બેઠી જે ખાવું હોય ની માગે. શું ખાવાનું છે? શાક. ભાઈ જોઈ શાક રોટલી ખાઈ લેશે હવે બેઠા બેઠા. દાદા કેમ કરી દે રોટલી તને? દાદા રોટલી કેમ કરી દે? કેમ કાપી દે બધાને કે એમ ચોળી દે.
જો આપી જો ભાઈ જો અત્યારે છે ને જમવામાં છે બાજરાનો રોટલો, રીંગણા બટેકાનું શાક, કાંદા ને અથાણું. મેડમ જો ઓનલાઈન પેમેન્ટ કરીને ટેક્સીમાંથી આવી ગયા, પણ આપણી સાથે અહીંયા જો પંજાબ થી મિત્રો આવી ગયા છે, તો એને જોઈન કર્યું, એની સાથે વાત કરું, મજા જ આવી ગઈ, આપણને જલસા પડી ગયા, બલ્લે બલ્લે હો ગયા, બલ્લે બલ્લે, વાહ વાહ. आपके वहाँ लस्सी बड़े बड़े ग्लास की लस्सी आती है, पीने में मजा आ जाता है. देखो ये सब सूरत से ही है. कैसे हो? हाँ, આની સાથે રહીને મારે હિન્દીમાં વાત થઈ જાય છે એવું છે. મને પણ ગુજરાતી આવડે છે. એ વાહ ભાઈ વાહ. હું ગીત ગાતી હતી? કોને આલા કરવા? સ્ટિંગલી ને ઓઢાડ દે ને, ઠંડી લાગે છે. જો ભાઈ જો આ હાથમાં આવા બેલ્ટ પહેરાઈ દે, આ છોકરી સુરત થી જ છે. કેમ છો? મને ઓળખો નથી? ઓળખતા, મારે મહેનત કરવાની છે. મુંબઈ થી આ એને ગુજરાતી આવડે એટલે વાંધો નહીં. ભાઈ અત્યારે છે ને નાસ્તામાં હેલ્ધી સલાડ છે, પાપડ ને એવું બધું છે. આ મને આઈડિયા નથી શું છે. એ પાપડ છે, અહીંથી બતાવી દઉં તમને. આ થોડુંક ચિકન છે એટલે હું અડીશ નહીં. આ બધું નોનવેજ છે એટલે હું અડીશ નહીં. આ એક વેજ છે એટલે અડી લઉં છું. ઓકે, આ તો છે આઈસ્ક્રીમ વેજમાં છે. આ એક કપ કેક વેજમાં. પછી આ મટુકીમાં છે, નામ નથી આવડતું, સોરી ગાઈઝ. ગુલાબજાંબુ જે હું ખાઈશ નહીં, ગુલાબજાંબુ ખાઈશ નહીં. આ સાઈડની વાત કરું, આ એ બધું વેજમાં જ છે. આ જે મેન ખાવાનું છે ને આપણે, આ એ બધી આઈટમ છે. એટલે ધીમે ધીમે હું તમને બતાવું છું. એટલું બધું ફ્રેશ છે, કોઈ આ લીધું જ નથી. બધા છે ને ત્યાં ફોટા પાડે છે. અહીંયા કે ફોટા પાડવાની ઉંમર છે, બસ આટલું જ છે અત્યારે જમવામાં, જાજુ નથી. મેન તો હું સલાડ ખાઈશ. આ જમવાનું લઈ લીધું છે અહીંયા. છે ભાઈ, મહેનત કરતા હોવી, એક વખત અમને જમાડે, સારું કહેવાય, ખાઈ લઈએ. એમાં છે ને અહીંયા રમવાનું છે, બધા એવી રીતના ગેમ રમે છે. આવી રીતના ગેમો આપેલી છે, ચેતનભાઈ ની બધા છે, આ ગેમ રમે. ભાઈ કપમાં છે ને નામ ને એવું બધું લખવાનું છે. માર્કર પેન અમને આપી, અને આ કપમાં આપણી ચેનલનું નામ લખવાનું, યુટ્યુબના. પછી ઘરે લઈ જવાનું છે. લખવાનું હું લખું છું ભાઈ, લખું છું. આન પેન લઈ લો ને, એને થોડીક વાર આપો ને, લખાઈ ગયું હોય તો બીજી આપો ને. आपको अपने स्टिकर्स इसके अंदर डालने हैं, अपने चैनल का नाम यहाँ पे लिखना है, एंड जिसे भी आपको फ्रेंड बनाना है उनको गिफ्ट करना है. અચ્છા, એક મિનિટ લો મેડમ. थैंक यू so much. ભાઈ તો ફાઇનલી છે ને ઇવેન્ટ પતી ગઈ. એમ તો બધું એઆઈ નું જ હતું, અને જેટલા આવે ને એ બધા એઆઈ માં માસ્ટર જ હતા, એવું બધું હતું. શું છે? ચા નાસ્તો છે? અરે વાહ વાહ વાહ. કચોરી છે, ઓલું પનીર જોઈએ આપણે ઈ ખાસ. આમ જો ફેમસ ચટણી, ચા, કોફી, પતલા પતલા બિસ્કિટ, અલગ અલગ જાતનું આ બધું છે. અચ્છા, રાજભોગ. પછી આ કંઈક છે, આ પાછું નોનવેજ માં છે. સોરી ગાઈઝ, નોનવેજ અને નોનવેજ કેક. અમારી ઇવેન્ટ છે ને જો આ જગ્યાએ હતી, એઆઈ બાબતે જ હતી. આમ કાંઈ ખાસ એવું બધું રહ્યું નહીં, કોઈ માટે ન રહ્યું, કેમ કે ઓલરેડી જેટલા હતા ને બધાને એ આવડતું હતું, એવું હતું. લોકો દૂરથી આવવાને ધક્કો થઈ જાય સુરત આવવામાં. નાસ્તો કરીએ હવે, તે ગમે એમ સેટિંગ કરીને પાવર લઈ ગયો. ઓ માય ગોડ, પાવર લઈ ગયો. અને અહીંયા છે સ્વિમિંગ પુલ છે, પણ બહુ વરસાદ આવે છે, બહુ એટલે બહુ વરસાદ છે. સ્વિમિંગ પુલ જસ્ટ આ સાઈડ આવે. મારે તમને અહીંયા ટૂર કરાવી હતી, સુરતનો નજારો બતાવો તો. અહીંયા છે ને જો આ ટાઈપની બધી પેઇન્ટિંગ લાગેલી હોય, 3 વસ્તુ ત્યાંથી પણ વરસાદ જ વધુ છે. આપણે આ સાઈડ જશું. આ સાઈડ છે ને આવી રીતના રૂમ છે, બધા ગેસ્ટ રૂમ જ છે આ બધા. અને આ ગાર્ડન છે, મારી ગાડી સામે જ પડી છે. જો ઓલી આ દેખાય ને ઠાઠું, આપણી ગાડી છે. આ નજારો હોટલનો. રૂમમાં જઈએ. અહીંયા છે ને જો આવી રીતના બેડ આવે, અને બાલ્કની વ્યૂ જોરદાર છે, સાફ સફાઈ શરૂ છે બધું. તો આ હતું ભાઈ હોટલ, 5 સ્ટાર હોટલ. આવી રીતના સિચ્યુએશન હોય. મારે મેં સ્વિમિંગ પુલ જોવો હતો, પણ વરસાદ જ એટલો બધો છે ને કે જવાય એવું નથી. વાવાઝોડા સાથે છે, છતાંય તે હું પલળતા ઉપર પાણી છે. જોઈ લો, જો સામે સ્વિમિંગ પુલ દેખાય છે. ઓપનમાં સ્વિમિંગ પુલ છે એટલે પલળવાના ચાન્સ વધુ છે. જીમ ને એવું કઈ આમાં દેખાતું નથી, હોય તો ખરા તે ગોતવું પડે. ભાઈ અહીંયા જીમ ને એવું, પણ અમારે કાર્ડ વગર તો એન્ટ્રી ન થાય. જોઈ લો, જીમ છે ને આ ટાઈપનું છે ભાઈ. અંદર જોવો, હવે આમાં જઈશું, અંદર જોઈએ. ઓકે, આ એક કોન્ફરન્સ રૂમ છે. ઇંગ્લિશ ઓછું આવડે ને એટલે આવું થાય. ભાઈ આ છોકરી છે ને કેરલા થી ઠેઠ અહીંયા આવી છે. એને હિન્દી નથી આવડતું, નથી ગુજરાતી, મને ઇંગ્લિશ નથી આવડતું, પણ આની બોડીમાં ટેટુ છે. એ ટેટુ હાઉ મચ પ્રાઇસ કોસ્ટ? I don't remember actually. ટર્ન બેક, દેખો, સી ટેટુ. કેરલા થી ઠેઠ આવી, બોલો અહીંયા હવે સુરતમાં આપણે. તો યુ ફર્સ્ટ ટાઈમ ઇન સુરત? I came here for my business. અચ્છા, ઓકે. આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા ને ત્યારે તમારા 35,000 સબસ્ક્રાઈબર હતા. 9 ડિસેમ્બર 2023 ચાંદખેડા આપણે કેફેમાં મળ્યા હતા. ઓહો હો, ભાઈ ને કેટલું યાદ છે ભાઈ. જો તારીખ સહિત એને યાદ છે. ચાલો ફોટોગ્રાફી કરી લઈએ. ચાલો ભાઈ, હવે છે ને આપણે ઇવેન્ટ પતી ગઈ, સાંજના 5 વાગ્યા છે. નાસ્તો કરી લીધો મેં, અને પનીર ને એવું ખાધું હતું, અને એકાદ બિસ્કિટ ચાખ્યું હતું. હવે સીધા ઘરે જઈએ અને
ઘરના વાતાવરણમાં ભાઈ ભેગા થઈએ. મેં મમ્મીને કીધું હતું કે સાંજનું રસોઈ મને પૂછીને બનાવજો એટલે સારું છે. અહીંયા હાઈટી આપી એટલે સાંજનું તો બાકી જ રહ્યું, સાંજે જે જમવાનું છે. હવે મિત્રોને અહીંયાથી કેબ બેબ મળતી નથી તો બુક કરતા જઈએ. આમ જો રસ્તામાં પાણી આ છે ને, જો ટુ વ્હીલું બધું ડૂબી જાય. આમ વરસાદ થોડોક આવે ને એટલે સુરત પાણીમાં ડૂબી જ જાય. આમ ગમે એટલી એડવાન્સ તૈયારી કરી હોય ને. કઈ બાજુ ક્યાં જાવું છે? આવતી નહીં ઘરે પાછી તો જા, વરસાદ આવે જા. બધાને હાય કેતો. ભાઈ આ જો વરસાદમાં મોજ કરી કેવી એને મજા આવે છે. ઠંડી ચડી જાય. ઠંડી નથી લાગતી? ઠંડી હે જાય છે ઈ. ક્યાંથી પાણી ક્યાંથી પડે છે? હા ગરમી બહુ હતી ને વરસાદી આવી ગયો. ત્યાં નથી જાવ? એ નહીં આવે બટા, એને જવાનું છે ટાટા. મને મૂકવા આવ્યા હતા. ક્યાં? આમ જો કેમ રોવે છોકરીઓ. હા એને છે ને ટાટા જવું હતું. એમાં જ ચાવો છત્રી પડી છે. બોલો આપું ઘરે હાલો. એકચ્યુઅલી એને છત્રી જોતી છે એટલે કે છત્રી આપું હો બટા હાલો. આ છોકરાઓ જો એક છત્રીમાં ત્રણેય જાય. ક્યાં જાવ? સરસ લ્યો. અને અનેરી જો ન્યા છત્રીમાં જ પાછી આવે છે. એક છત્રી ની અંદર 3 હતા ને 4 થઈ ગયા. એક આના લીધે આને એની બેન ને બહાર કાઢી નાખી. છોકરાઓ બધા કોણ વિડીયો જોવે છે મારા? તમે 3 જોવે છે. આ તું એક જોશો. તું નથી જોતી? ઓલી તું નથી જોતી? ઓકે ઓકે જા. હા થેન્ક યુ. અનેરી છે ને નાઈ લીધું અને હવે ભાઈ નાસ્તો કરવા માટે બેસી ગઈ. અને એને છે ને આનથી રમકડું બહુ ગમે, આનથી રેમા કરે. શું ખાય છે ઈ? જો મામા આવ્યા. ભાઈ તો અત્યારે જમવામાં છે ને પાણીપુરી છે ને આ બાજુ ભાઈ ભેળ બને છે. જો ચિત્તલની પ્રખ્યાત ભેળ બને. શું તારે ખાવું છે? આમ જો અનેરીને ચણા મળી ગયા ભાઈ ને. અથેળે જ ખાઈ લઈ. ચાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ પછી ભેળ. એને પાણીપુરી ખાઈને જો આ બાજુ છે ને આપણી ભેળ બની ગઈ છે. છેલ્લે ઉપરથી પાણીપુરીની પૂરી થોડીક નાખી દેવાની. જો ફાઇનલી છે ને આ ભેળ બની રેડી થઈ ગઈ. હું થોડીક કોરી ખાઉં છું. હા હાંધા દુખે મને, હાંધા પકડી લી. આવી રીતના નાખીને બનાવવાનું. હાલ અનેરી ઊંચું મોટો લઈ જાઓ. પીવાઈ ગયું. પાણીની જરૂર નહીં. એને દવા પીવામાંથી બહુ હારી. બોટલ દે પાણી દે. ખાલી દોડી કરાવે. હાલ અહીંયા પાણી પી લેજો. પાણી પી લે પછી મુકવાસ આપું. પાણી પી લે પેલા. પી લે. હાલો મુકવાસ. અત્યારે અમે છે ને મકાઈ ખાવા માટે આવ્યા હતા ને લેવા માટે જ આવ્યા. આમ તો પાર્સલ જો અહીંયા છે ને કોલસામાં બનાવે અને લઈ જવાની. પણ આ ચોમાસાની મકાઈનું હજી સ્ટાર્ટિંગ વર્ક છે એટલે ઠીક છે બધી. આમાં મજા આવે એવું કઈ છે નહીં. પણ આ તો જે છે એ ખાઈએ, મોજ કરીએ. ભાઈ તો ચાલો હવે મકાઈનું છે ને પાર્સલ કરાવીએ અને મકાઈ લઈ લઈએ. ભાઈ આ છે ને અમેરિકન મકાઈ છે. આ આપણે દેશી જે પાર્સલ કરાવીએ ને ત્યારે આપણી આ બને છે. અનેરી ટેટી લઈ આવી. આમ જો આમાં કેટલા બધા ટેટી આવ્યા. જો કેટલા બધા આવ્યા. અનેરી ભાઈ જો કુકુ ઉપર બેહી ગઈ. પકડી લે. ટીબ્લેક કરતો. ટીબ્લેક લે ડુંબો લીધો. ડુંબો લીધો. એ ટીબ્લેક કાન પકડ જા. કેમ કરે અનેરી? પપ્પા હું લાવ્યા આમ જો. હું લાવ્યા એ બાપા રે. એની અનેરીની ફેવરિટ મકાઈ આવી ગઈ. એટલું બધું ગરમ છે. એ જો અડવા ગયો સાહેબ. જો હાથ ગરમ થઈ જાય. જોયું આ પાડતા આવડી. ઇંગ્લિશ બોલતી હતી. હા કાલ હાય બોલતી હતી. અનેરી હાય. ગરમ છે અનેરી. હવે બહુ ગરમ હશે. મમ્મા કેતા હા ગરમ લાગ્યું. તો અનેરી હાથે ડોડો ખાય. કેમ ખવાય? તાર મોઢું જોતો કાળું થઈ ગયું. ફેરવીને જોવે કઈ બાજુ બટકું ભરું.
અત્યારે જેટલી ફૂલાય છે ને એટલી જ રાતે રોવે. અત્યારે ફૂલકડાય સડે હુવા ટાણે. એનું પેટ ભરાઈ ગયું ને એટલે હવે જોઈએ આમ અનેરી ખુદા તમારી શું નગરા ઠેકડા જ મારવાના. અહીંયા હાલ તો અનેરી અહીંયા લે આવી હેલ 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 આવી લે પણ આમ પાછળ દડી જાય. વાગશે તો વહી જાય નીચે. બેડ નથી તારો બેડ છે હારી દીકરી લે કેવો વાગ્યો ટકો કેવો વાગ્યો. પણ ક્યાં જાવશી કેમ કરે દાદા કેમ કરે વગાડતો તને આવડે અને કરે છે ઓય જો ચપટી વગાડવા ટ્રાય કરે છે. તને બીક નથી લાગતી? કાલ તો બહુ રોતી, કાન દુખતો તો ને હે આજ કાનમાં નથી થતું કઈ? ગુમડું ક્યાં થયું છે? બસ ફિનિશ હો ફિનિશ. લગાતો એમાં લગાવવાના તાપલી માર જો રોવે છે તાપલી માર ન્યા નહીં ટેડીને જો એમાં બધા ટેડી લઈને એને અહીંયા ભર્યા. હવે ન થમાતા પણ અમારા વિસ્તારમાં છે ને બહુ વરસાદ પડ્યો ને તો એક દિવાલ નીચે પડી ગઈ છે આખું જમીનમાં, તો હું તમને બતાવવા લઈ જાઉં છું ત્યારે. આમ તો કોઈ જાનહાનિ થઈ એવું લાગતું નથી ત્યાં, કેમ કે ન્યૂઝ કઈ આવ્યા નથી, ખાલી દિવાલ પડી ગઈ છે એટલે બધા જોવા બહુ જાય છે. કે જો અહીંયા છે ને આ ઝાડવું છે ને એ આખો ફૂટપાથ હતો તો આખી દિવાલ પડી ગયા, રોડ સુધીની વીઆઈવી આખો ભાગ નીચે પડી ગયો. સામે દેખાય ને એ બધું આખી દિવાલ આમ અંદર પડી ગઈ. જો આ એટલી દિવાલ અંદર ગઈ, રોડ સુધીનું રહી ગયું. અને અત્યારે તો સેફટી માટે આવું ભાઈ મારી દીધું છે. અને અંદર છે ને બહુ બધું પાણી ભરાઈ ગયું છે, ખાડો કર્યો હોય કે નહીં તો ચોમાસાનું પાણી જાજુ અંદર વહી ગયું. આ દિવાલ પડી ને તો નાળિયેરીની જો બધું અંદર પડી ગયું છે, અંદર હોતું છે. આ નાળિયેરી એક બચી ગઈ પણ બાકીનું ફૂટપાથ હારે બધું અંદર વહી ગયું હોય તો આ બધું પતરાની જો કચરું દેખાય. આ જો ભાઈ માટી બાટી બધી નીચે વહી ગઈ જો. ભાઈ એકચ્યુઅલી ઈ દિવાલ પડી ઈ કુદરતી આફત કહેવાય કે બેદરકારી વાળી આફત કહેવાય? ખાસ તમે કેજો. એક બાંધકામ શરૂ છે, બાંધકામની દિવાલ પડે છે તો ઈ કુદરતી આફત ના લીધે પડી કહેવાય કે ટૂંકમાં ભગવાને પાડ્યું હોય, કુદરતી કંઈક થઈ ગયું એટલે પડી કહેવાય કે બેદરકારી વાળી આફત કહેવાય? અગાઉ ખબર હશે કે આ પડવાની છે કે ક્યારે ખબર જ નહીં હોય? એ તમે જરાક તમારા મંતવ્ય કોમેન્ટમાં કહેજો કે આ જે ઘટના બની કઈ રીતના કહેવાય. આ કોમેન્ટ કરવાનું રીઝન એટલે કહું છું કેમ કે ત્યાં એક વ્યક્તિ મળી ગયા હતા મને, એને જસ્ટ એટલે કીધું કે અમારો વિડીયો ઉતારો, એટલે મેં એટલે કીધું તમે મને કયો. એવું લાગે હું કાલે જોવા જઈશ ત્યાં કઈ રીતના આખી ઘટના બની. એ વ્યક્તિ કોણ હતા એ મને નથી ખબર પડે. એને એમ કીધું કે તમે કે વિડીયો ન ઉતારો. આમ હુવાન ક્યાં હુવાનું તો આલમ કોડિયામાં તાર જગ્યા ન્યા ચાલ હાલ કોડિયામાં હુઈ જા કોડિયામાં પાછી રૂમમાં વહી ગઈ. હાલ 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 આમ જોત કરાઈ દોડી. હાલ કોડિયામાં થુવાનું જ છે. હાલ ક્યાં હોવાનું તું કે? હાલો ગોળિયામાં હાલો હાલા કરી જા ને સાહેબ. ક્યાં જાવું? ક્યાં હોવું છે? દાદા હોઈ ગયા. યુટ્યુબ ની જર્ની નાની જર્ની નહોતી ભાઈ. અમે ઇવેન્ટમાં ગયા અને ઘણું બધું કર્યું, ઘણા બધા મેળા, ઘણી બધી વાતો કરી, ઘણું જાણ્યા. 2 વસ્તુ તો આમ તો હું નવી જાણ્યો, બાકી બધું આવડતું જ હતું. ત્યાં શીખવાડેલું આવડતું હતું પણ બીજા લોકોને મળીને 2 વસ્તુ મને ખબર પડી. એ તો મેં પહેલી વખત સાંભળી, કોઈ મને બીજાએ કીધી નથી. પણ જ્યારે અમારી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર થયા ત્યારે કેવી રીતના સેલિબ્રેશન કર્યું હતું, કેવો માહોલ હતો, કેવી રીતના અમે સેલિબ્રેટ કર્યું, કેટલા અમે ખુશ હતા, એ આખો વ્લોગ અત્યારે હું તમને બાજુમાં સજેસ્ટ કરું છું, તમે જોઈ આવો કે 1 લાખ સબસ્ક્રાઈબરે આપણે કઈ હું કર્યું હતું બધું. એટલે જર્નીમાં અત્યારે આપણે આગળ ઘણા વહી ગયા પણ આપણા
શું કહેવાય મહેનત આપણી પાછળ છે એ જોજો. ત્યારે ને અત્યારમાં ઘણો બધો ફરક હશે. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. ઈસુ મને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.